આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા વકીલ મંડળની ચૂંટણી 22મી ડિસેમ્બર। પ્રમુખ પદના બે ઉમેદવાર સામસામે આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે, જેને કારણે વાતાવરણ પણ ગરમાયું છે। ફી નહીં ભરવાથી જ વકીલ મંડળના અંદાજે 200 સભ્યો મતદાર તરીકે મતદાન નહીં કરી શકે। વડોદરા વકીલ મંડળની યોજનારી ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દાઓ માટે કુલ 42 ઉમેદવારોનું ભાવિ 3039 જેટલા સિનિયર અને જુનિયર વકીલો નક્કી કરશે। પ્રમુખ પદે જ હાલ નલિન પટેલે જ મતદાન કર્યું છે। સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી આ મતદાન બાદ મુખ્ય હોદ્દાઓની મતગણતરી થશે અને પરિણામ સાંજ સુધીમાં આવશે। હાલના પ્રમુખ નલિન પટેલ અને હરીફ ઉમેદવાર હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે ગત વખતે જ 3200 જેટલા વકીલોએ મતદાન કર્યું હતું। આ વખતે ફી નહીં ભરનાર વકીલને મતોનો અધિકાર અપાયો નથી, એટલે કે 200 જેટલા વકીલો મતદાન નહીં કરી શકે। હું લગભગ 15-20 મિનિટ પહેલાં મારા ફેવરમાં મતદાન કરીને આવ્યો છું અને જે રીતનો બહાર અને અંદર જે માહોલ છે તે જોતાં એક વાત નક્કી છે કે તમામ વકીલ મિત્રો 2023-24ના પ્રેસિડેન્ટ તરીકે મને જોવા ઈચ્છી રહ્યા છે અને એમની આશા જે છે એ ફળીભૂત થશે અને જે મારે કામો કરવાના છે એ અવિરત ચાલુ રહેશે। બહાર પણ બી તમામ વકીલો નલિન પટેલનું નામનું બૂમ પાડી રહ્યા છે। એ પોતાનો એક જાતનો ઉત્સાહ વ્યક્ત કરે છે અને જેમને મારું કામ પસંદ પડ્યું છે એ તો બધા ભેગા થઈને મને જીત અપાવવા માટે કામ કરવાના જ છે। પછી એ આવી રીતે નલિન પટેલને વોટ આપો એવી રીતે બી કહી શકે છે, ફોનથી બી કહી શકે છે અને ઘણા બધાએ મહેનત કરી છે મારા માટે।